એમ છો દોસ્તો, ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? ચાલો સ્ટોરીની શરૂઆત કરી. એકની એક વ્યક્તિ વારંવાર અનાયાસે જ તમારી પાસે આવી જાય અને તમારી સામે આવતી રહે ત્યારે સ્વાભાવિક રીતે જ તેની તરફ આપણું ધ્યાન ખેંચાય છે. એવી જ રીતે હું, પિયુષ અને અંજના પણ એક છેલ્લા અઠવાડિયામાં લગભગ દરરોજ અનાયાસે એકબીજાની સામે આવી જતા, તેથી જ બંનેનું ધ્યાન એકબીજાની તરફ ખેંચાયું. અંજના મારા જ વિસ્તારમાં રહેતી હોવાથી કંપનીની સ્ટાફ બસમાં એ મારી બસમાં જ હોય એ સ્વાભાવિક હતું. પણ અમારા બંનેના ડિપાર્ટમેન્ટ અલગ હોવા છતાં અમે કંપનીમાં પણ લગભગ દરરોજ એકબીજાની સામે આવી જતા. ત્યારબાદ એનામાં મને એક ફેર દેખાયો. તે એ રોજ સવારે અમારી બસ 7 વાગે ઉપડે એ પહેલાં જ એના પપ્પા એને મૂકવા અમારા કંપનીમાં જ બસ સ્ટેન્ડ પર આવે અને પહેલાં અમારા બંનેનું ધ્યાન નહોતું. પણ હવે એના પપ્પા એને બસ સ્ટેન્ડ પર મૂકીને જાય અને થોડી વારમાં જ મારી તરફ જુએ અને સ્માઇલ આપે. અને એની વર્તણૂક ખૂબ જ ગમે છે અને હું પણ એની સામે જોતો હોઉં છું. બસમાં લેડીઝ પહેલાં ચડે અને ત્યારબાદ જેન્ટ્સ ચડે. અમારા બંનેની સીટ અલગ હોવી છતાં જ જ્યારે બસમાં ચડું ત્યારે તે અમારી સામે જ જોતી હોય છે અને હું પણ તેને જોતો હોઉં છું. આમ લગભગ 4 મહિના ચાલ્યું. ત્યાં સુધી જ અમે એકબીજાના નામ પણ ખબર નહોતા. અમે નજરનો પ્રેમ માણી રહ્યા હતા. કંપનીમાં એની જોબ ઓફિસમાં હતી અને મારી જોબ વર્કશોપમાં હતી. એક દિવસ કંપનીમાં કોઈ કામ અંગે મને ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો. તે દિવસે મેં પહેલીવાર એની સાથે વાત કરી. ઓફિસને લગતી વાતચીત કરી, પણ મને એટલું તો લાગ્યું હતું કે તેણે મારી સાથે ઘણી વાતચીત સારી રીતે વાત કરી છે અને હું મનોમન ખુશ થઈ ગયો. બીજા દિવસે મારા પેપર્સ આપવા ફરી એની ઓફિસમાં જવાનું થયું. ત્યારે મેં એનું નામ પૂછ્યું હતું તો તેણે કહ્યું હતું અંજના. મને હતું કે તે મારું નામ પૂછશે, પણ મારા પેપર્સ ઉપર મારું નામ હતું તેથી તેને પૂછવાનું યોગ્ય લાગ્યું નહીં હોય. ત્યારે હું એને ફક્ત એટલું જ કહી શક્યો, આપણે એક જ બસમાં આવીએ છીએ, પણ વાતચીત પહેલી વાર જ થઈ. અને એણે સરસ સ્માઇલ આપી. તે દિવસથી અમે રોજ બસમાં એકબીજાને સ્માઇલ આપતા થઈ ગયા. પણ કોઈ વાત આગળ વધી નહોતી. પણ હું એના વિચારોમાં વારંવાર ખોવાઈ જતો હતો. એક દિવસ સ્ટાફના સભ્યો સવારે બસની રાહ જોતા ઊભા હતા અને અચાનક વરસાદ શરૂ થયો. અમે બધા જ ત્યાં શોપિંગમાં સેન્ટરમાં એટલા ઉપર ચડી ગયા ત્યારે એ બિલકુલ મારી પાસે આવીને ઊભી રહી ગઈ. મારા હૃદયના ધબકારા ખરેખર તે દિવસે વધી ગયા હતા, પણ હિંમત કરીને ઓફિસની વાત શરૂ કરી. એટલે મેં મારા ઘરનું એડ્રેસ બતાવ્યું. પછી તેણે મને પૂછ્યું અને એડ્રેસ બતાવ્યું. અમારી વચ્ચે થોડી મિત્રતા જેવું થયું. હું તો એની સાથે એકદમ ધીમી ગતિએ આગળ વધતા સંબંધોથી ખુશ હતો. મને એ ખૂબ જ ગમતી હતી. ત્યારબાદ ધીરે ધીરે અમે બસ સ્ટેન્ડ પર સાથે ઊભા રહીને બસની રાહ જોતા થયા. અમારી વચ્ચેની મિત્રતા અને વાતચીતો વધતી ગઈ. થોડી હળવી મજાક મસ્તી પણ થતી રહી. અમે મોબાઈલ અને વોટ્સઅપ પર વાતચીત કરતા થયા. આમ અમે ત્યાં સુધી પહોંચી શક્યા. અમે બંને એકબીજા સાથે ઘણું ફાવવા લાગ્યું. અમે બંને એકબીજાને પ્રેમ કરતા જ હતા પણ વ્યક્ત કરી શકતા નહોતા. એટલે સામાન્ય વાતચીતનો દોર ચાલતો રહ્યો. એક દિવસ અંજનાએ મને કહ્યું, કાલે મારો બર્થડે છે અને હું તો મારા માટે અને તેના માટે એક બુકે લઈ આવ્યો હતો, પણ સવારે 7 વાગ્યે એ બુકે આપીને હેપી બર્થડે ટુ યુ એન્ડ આઈ લવ યુ એમ બંને એક સાથે જ બોલી ગયો. સાચું કહું તો તે રાત્રે જ મેં ગોખી રાખ્યું હતું. એની સામે જ એણે મને કહ્યું થેન્ક યુ. એની સ્માઇલ અને હાવભાવથી મને પણ લાગ્યું હતું કે મારી વાતથી ખુશ હતી. અને બીજા જ દિવસે એણે મને એક ફૂલ આપ્યું અને આઈ લવ યુ કહી દીધું. મારા આનંદનો પાર ન રહ્યો અને અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. પછી તો ધીરે ધીરે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા. અમારી અંગત મુલાકાતો થતી રહેતી. રજાના દિવસે પણ બહાર મળતા અને આખી બસમાં બધાના ઘરે ખબર પડી ગઈ હતી કે પિયુષ અને અંજના તો સાથે જ બેસશે, એટલે અમારી સીટ ફિક્સ કરી દીધેલી. આ રીતે અમારા પ્રેમની શરૂઆત થયેલી. આ વાત 5 વર્ષ જૂની છે. ત્યારબાદ 3 વર્ષ પછી અમે લગ્ન કર્યા. આજે અમારા ઘરે 1 વર્ષની દીકરી છે. અમારા બંનેના ઘરો નજીકો છે અને બંનેના ઘરો વડીલો પણ છે, એટલે મારી દીકરી સ્વીટીને રાખવાની ચિંતા નથી. હજી પણ એ જ છે બસ અને એ જ છે સ્ટાફ, એ જ ફ્રેન્ડ સર્કલ છે, એ જ કંપની છે, પણ હવે અમે પતિ પત્ની તરીકે સાથે છીએ અને એ જ સીટ પર બેસીએ છીએ. આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.